જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈને સિલુડી ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ગામના કેટલાક ઘરમાં વરસાદી પાણી પણ ઘૂસી ગયા છે। પરિસ્થિતિ ગંભીર બનતા ગામના યુવાનો મદદ માટે મેદાનમાં ઉતર્યા છે। ગામના યુવકોએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। જરૂરિયાતમંદ પરિવારોને જરૂરી સહાય પણ આપવામાં આવી રહી છે। તો જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ, ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદને લઈને સિલુડી ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ પરિસ્થિતિ વણસી છે। શું સ્થિતિ હાલ જોવા મળી રહી છે, ગૌરવ? જી, ગત રોજ અને 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદને લીધે ભરૂચની અંદર અનેક ગામોની અંદર પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી છે। જ્યારે આ સિલીગુડી જે ગામ છે વાલિયા નજીક આવેલું છે, તેની અંદર જોતજોતાની અંદર અચાનક જ ફૂલ વરસાદ પડ્યો હતો, જેને લીધે પાણીનો વહેણ વધી ગયો હતો, જેને લીધે ઘરોની અંદર પાણી ઘૂસી ગયો હતો અને પ્રી મોન્સૂનની કામગીરી પર પણ ઘણા સવાલો ઉઠ્યા છે। જ્યારે ત્યાંના લોકલ યુવાનો દ્વારા સતત એકબીજાની મદદરૂપ થઈ અને લોકોને એકબીજાને સહાય કરવામાં આવે છે। તંત્ર ખડે પગે ત્યાં પહોંચવાની પ્રયત્ન કરી રહ્યો હતો। હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગામમાં પાણી ઉતરી ચૂક્યા છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।